विद्यार्थी मित्रों, हूँ संजय पटेल धोरण 10 एसएस नो आ प्रथम लेक्चर आ ऑनलाइन क्लास में आप सर्वेનું हार्दिक स्वागत करूँ છું। ધોરણ 10ના 6 વિષયમાં તમને ખ્યાલ હશે કે મુખ્ય 6 વિષય એમાં એસએસ એ ફરજિયાત વિષયમાંનો એક વિષય ગણાય છે। આપણે આ પ્રથમ લેક્ચરમાં ધોરણ 10નું એસએસનું પ્રથમ પ્રકરણ 1 ભારતનો વારસો એના વિશે થોડી સમજ આપીશું। તો વારસો શબ્દ પહેલાં તમે ક્યાંક સાંભળ્યો હશે। આપણા ઘરની આજુબાજુ આપણી સોસાયટીમાં આપણા પૂર્વજો બેઠા હોય, વડીલો બેઠા હોય તો આવી વાતો કરતા હોય કે ભાઈ વારસામાં મળેલું છે, કે આ ઘર મને વારસામાં મળ્યું, આ જમીન વારસામાં મળી। તો વારસાનો મતલબ જ એ થાય કે આપણને આપણા પૂર્વજો તરફથી જે કંઈ મળ્યું હોય એ આપણને વારસો કહેવાય। આપણો દેશ ભારત છે, આપણું રાજ્ય ગુજરાત, દેશ ભારત, અને ભારત દેશ વિશે તમે જાણો છો કે અનેક પ્રજાઓ ભારતમાં આવીને વસેલી। ભારત પ્રાચીન કાળમાં સમૃદ્ધ ગણાતો, ધન ધાન્યથી ભરેલો હતો, અઢળક સંપત્તિ, અઢળક સોનું હતું, રોમ પ્રદેશમાંથી ઘણું બધું સોનું આવતું, ભારતમાં અઢળક ખેતીની ઉપજો થતી, એનો નિકાસ થતો અને સોનું ભારતમાં આવતું, એટલે ઘણી વિદેશી પ્રજા ભારતમાં ધન કમાવા માટે આવી હતી। અને શાંતિપ્રિય હોવાને કારણે લોકો મહેનતુ હતા, શાંતિપ્રિય હતા, એટલે વિદેશી પ્રજાઓ અહીં આવીને વસી। ધીમે 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 ધીમેનું ભારતીયકરણ થયું અને એના કારણે એ આપણામાં ભળી ગઈ। એટલે ભારતને બીજા નામથી ઓળખવું હોય તો ભારત તો ખરું જ, ભારત વર્ષ, ભરતખંડ, આર્યાવર્ત, આવા નામો આપણને પ્રાચીન ગ્રંથોમાંથી જાણવા મળે છે। ભારતનો નકશો તમે જોયો છે, ઉપરથી સાંકડો, નીચેથી સાંકડો, વચ્ચેથી પહોળો, ત્રણ બાજુએ તમે જુઓ તો સમુદ્ર છે। ભારતની દક્ષિણમાં હિન્દ મહાસાગર છે, ભારતની પશ્ચિમમાં અરબ સાગર છે, ભારતની પૂર્વમાં બંગાળની ખાડી અને ઉપર ઉત્તરમાં હિમાલય છે। આ રીતે ભારતનો આકાર છે। એવું લાગે કે ભાઈ સમુદ્ર ભારત માતાના ચરણ પખાડતો હોય, ભારત માતાના પગ ધોતો હોય એવું આપણને દ્રશ્ય દેખાય। અને એના કારણે જ દક્ષિણમાં આવેલા દરિયાનું નામ હિન્દ મહાસાગર પાડવામાં આવ્યું। બીજું કે વિસ્તારમાં આપણો દેશ બહુ મોટો છે, દુનિયામાં એનો 7મો નંબર છે, અને વસ્તીમાં આપણો દેશ બીજા નંબરે છે। એટલે કે આપણા કરતાં 6 મોટા દેશો વિસ્તારમાં છે, અને વસ્તીમાં સૌથી પ્રથમ ચીન, એ પછી ભારતનો ક્રમ બીજો ક્રમ છે। હવે આપણે પાઠનું માળખું જોઈએ તો પાઠનું નામ છે શીર્ષક ભારતનો વારસો। તો પહેલાં તો વારસો એટલે શું? તો મેં તમને વાત કરી કે વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ। આપણે એવું સાંભળીએ કે આપણા પૂર્વજો એમ કહેતા કે આ ઘર મારું છે, એ જતા રહે, ઘર પડી ગયું। પછી એમના છોકરા કહેવા લાગ્યા ઘર મારું છે, એ જતા રહ્યા, ઘર પડી ગયું। પછી એમના છોકરા કહેવા લાગ્યા ઘર મારું છે, એ જતા રહ્યા, ઘર પડી ગયું। આજે આપણે કહીએ આ ઘર મારું છે, હું અહીંયા જતો રહીશ, ઘર પડી જશે। તો કોઈ કશું સાથે લઈને જતું નથી। તો દરેક આગળની પેઢી એટલે કે આપણા પૂર્વજો, પૂર્વ વત્તા જ પહેલાં જન્મ લેનાર પૂર્વજ કહેવાય। તો આપણી આગળ જે જન્મેલા એ આપણા પૂર્વજો કહેવાય। અને પૂર્વજોએ જે કંઈ ભેગું કર્યું હોય, ધન સંપત્તિ હોય, જે બી હોય, એ બધું એના આવનારી પેઢી અનુજને આપી દીધું। તો એ જે કંઈ પણ આપે એ આપણા માટે એક વારસો કહેવાય। અને એ વારસાને સાચવવાનું, એ વારસામાં વધારો કરવાનો એ આપણી ફરજ છે। હવે આ ભારતનો વારસો આપણે મેં પહેલાં તમને કહ્યું કે ભાઈ અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આવી। દરેક પ્રજાના રીત રિવાજો અલગ હોય, દરેક પ્રજાની સંસ્કૃતિ અલગ હોય, રીત રિવાજો, પહેરવેશ, એનો ધર્મ, રહેણી કહેણી, એની ભાષા, એની બોલી, એના તહેવારો,
બધાનું આ બધું અલગ અલગ હોય, એટલે આ બધી વિદેશી પ્રજાઓ આ ભારતમાં આવીને વસી એટલે એનો લાભ આપણને મળે. એ રીતે આપણા ભારતનો જે વારસો, આપણા ભારતની જે સંસ્કૃતિ ઘડવા માટે, એના નિર્માણ માટે ઋષિમુનિ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ મંત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, શિક્ષકો, ડૉક્ટરો, વૈજ્ઞાનિકો, અવકાશયાત્રીઓ, ઘણા બધા લોકોનો ફાળો છે. એ બધાએ પોતાની આવડત, પોતાની બુદ્ધિ વગેરેથી વારસાને ઘડ્યો, વારસામાં કંઈક વધારો કર્યો, વારસાનું જતન કર્યું. એટલે વારસો કોને કહેવાય? તો આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટને વારસો કહેવાય. વારસો અનેક પ્રકારનો, ભૌતિક વારસો જેમાં ધન, મકાન, જમીન, આ બધું ભૌતિક વારસો. પણ કેટલીક વખત આપણે જોઈએ કે મા બાપના ગુણો બાળકોમાં ઉતરી આવતા હોય છે, તો એને જૈવિક વારસો કહેવાય. મા બાપના સંસ્કારો એના બાળકોમાં આપણને ઉતરી આવતા જોવા મળે છે. એટલે ગુજરાતીમાં કહેવત પણ છે કે બાપ એવા બેટા, એટલે એને જૈવિક વારસો કહેવાય. આ રીતે વારસાના પણ અનેક પ્રકારો આવશે. બીજો મુદ્દો સંસ્કૃતિ. આ એક એવો શબ્દ છે કે જે વિસ્તૃત અર્થ ધરાવે છે. સંસ્કૃતિ, આપણે ભારતની સંસ્કૃતિ જોઈએ તો સત, ચિત અને આનંદ. સત, ચિત અને આનંદ, આ ત્રણ શબ્દોને ભેગા કરીએ તો સચ્ચિદાનંદ થાય. આ ત્રણ શબ્દોને ભેગા કરવાથી કયો શબ્દ બનશે? સચ્ચિદાનંદ. સત, ચિત અને આનંદનો જો અનુભવ કરાતી સંસ્કૃતિ હોય આખા વિશ્વની અંદર, તો માત્ર ને માત્ર ભારતની સંસ્કૃતિ છે. બીજું તો કે ભાતીગળ સંસ્કૃતિ, સમન્વયકારી સંસ્કૃતિ. તો આ બે શબ્દો, જે ભાતીગળ અને સમન્વયકારી સંસ્કૃતિ કેમ કહેવાય ભારતની? તો પહેલાં મેં તમને વાત કરી કે ભારતમાં પ્રાચીન સમયથી અનેક વિદેશી પ્રજાઓ આવી, અહીં વસી, કાયમી વસવાટ કર્યો, એમનું ભારતીકરણ થયું, આપણે એમને અપનાવ્યા, એમણે આપણને અપનાવ્યા, એમના રીતિ રિવાજો, એમની સંસ્કૃતિ, આપણી સંસ્કૃતિ, બંનેનો સરવાળો થયો, એટલે એને કહેવાય સમન્વયકારી સંસ્કૃતિ. આપણા ભારતની અંદર અનેક ધર્મો પાળતા લોકો, અનેક ભાષાઓ બોલતા લોકો રહે છે. જેમ દૂધમાં સાકર ભળી જાય એ જ રીતે આ બધા લોકો, અનેક વિદેશી પ્રજા, અનેક ધર્મોના, અનેક ભાષા બોલતા લોકો ભારતમાં સુખ શાંતિથી હળી મળીને રહે છે. એટલે આપણી સંસ્કૃતિ એ આપણે એકલાની નથી, આ બધા લોકોની સંસ્કૃતિ આપણામાં ભળી, એટલે આપણી સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ કહેવાય. સમન્વયકારી, આ બધાનો સરવાળો છે. અનેક પ્રજાઓ, આ બધાનો સરવાળો છે. એટલે એ લખ્યું સંસ્કૃતિનો દેહપીન. આજે આપણને જે સંસ્કૃતિ મળી છે એ સંસ્કૃતિ ઘડવામાં અનેક બુદ્ધિજીવી લોકો, અનેક ઋષિઓ, સંતો, મહંતો, ઋષિમુનિઓ, સમાજ સુધારકો, આ બધાનો ફાળો છે. એ બધાની બુદ્ધિ, એ બધાની આવડત, એના કારણે આજે આપણને આટલી સુંદર અને વિશ્વની અંદર સૌથી શ્રેષ્ઠ પ્રકારની સંસ્કૃતિ આપણને ભારતમાં મળી. આપણને ખ્યાલ હશે કે આપણી સંસ્કૃતિ એ આખી દુનિયામાં પ્રખ્યાત છે. ભારતીય નારી સન્નારી કહેવાય છે, મર્યાદાવાળી કહેવાય છે. આપણા મૂલ્યો, આપણા આદર્શો જે ભારતમાં જોવા મળે છે એવા બીજા કોઈ દેશમાં જોવા મળતા નથી. એટલે સંસ્કૃતિ એ આપણી ભાતીગળ સંસ્કૃતિ છે, સમન્વયકારી સંસ્કૃતિ છે અને દુનિયામાં સૌથી શ્રેષ્ઠ સંસ્કૃતિ કહેવાય છે. હવે સંસ્કૃતિની વ્યાખ્યા. તો સંસ્કૃતિનો મતલબ એ થાય કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. આપણે જે પ્રકારનું જીવન જીવીએ છીએ, સવારે ઉઠીએ, સાંજે ઊંઘીએ, ત્યાં સુધી જે કર્મ કરીએ, જે ભાષા બોલીએ, જે પહેરવે, જે ખોરાક, જે રહેઠાણ, બધું જ સંસ્કૃતિની અંદર આવે. આપણે કેવા પ્રકારનું જીવન જીવીએ છીએ એ આપણી સંસ્કૃતિ. બીજી વ્યાખ્યા એની, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. આદિ માનવ, આપણને ખ્યાલ છે કે જંગલમાં રહેતા, એક જ કામ, એક ખોરાકની શોધ
અને પોતાનું રક્ષણ, આ બે કામ એમની પાસે હતું. પણ ધીમે 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 જેમ જેમ બુદ્ધિનો વિકાસ થતો ગયો, જેમ જેમ વસ્તુની જરૂર પડતી ગઈ, તેમ તેમ એમના માનવ મનનું ખેડાણ થતું ગયું. ધીમે 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 ચક્રની શોધ થઈ, અગ્નિની શોધ થઈ, ખેતીની શોધ થઈ, અને આજે આપણે આધુનિક, તમે જુઓ છો કે આજે કેટલા આપણે આગળ વધ્યા, કેટલું વિજ્ઞાન આગળ વધ્યું. એટલે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. અહીં ફૂલ સ્ટોપ નહીં, હજુ તો ઘણું એવું સંશોધન થશે, હજુ ક્યાંય આગળ જશે. આનો કોઈ આ ક્યાંય અટકવાનું નથી, આ વિકાસ ક્યાંય અટકવાનો નથી. અને ત્રીજી વ્યાખ્યા, સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા. આદિ માનવ ગુફામાં રહેતો, આજે આપણે બહુમાળી મકાનોમાં રહીએ છીએ. તો એ ગુફાથી ઘર સુધી આવવા માટે, પહોંચવા માટે લોકોએ જે મુશ્કેલીઓ વેઠી, જે બી પરિશ્રમ કર્યો, એ યાત્રા, જે યાત્રા કરી એને કહેવાય સંસ્કૃતિ. એ વખતે આપણી પાસે કશું નહોતું, આજે આપણી પાસે બધું જ છે. આજનો માનવી મંગળ ઉપર અને ચંદ્ર ઉપર પહોંચ્યું છે. એટલે જ કહેવાય છે કે સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની યાત્રા. મિત્રો, આ પ્રશ્ન પરીક્ષામાં બહુ મોસ્ટ આવી હતી, સંસ્કૃતિની વ્યાખ્યા. એની ત્રણ વ્યાખ્યાઓ તમારે યાદ રાખવાની. પહેલી વ્યાખ્યા, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. બીજી વ્યાખ્યા, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. ત્રીજી વ્યાખ્યા, સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા. સંસ્કૃતિની અંદર એક નાનો શબ્દ છે, પણ એની અંદર આપણા તમામ માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચારો, વિચારો, રહેણી કરણી, રીતિ રિવાજો, ભાષા, બોલી, તહેવારો, પહેરવેશ, ખોરાક, બધું જ આ એક જ શબ્દની અંદર આવી જાય. એટલે જ કહેવાય કે જીવન જીવવાની રીત. આપણે જે પ્રકારનું જીવન જીવીએ છીએ, જે ખોરાક ખાઈએ, જે ભાષા બોલીએ, જે પહેરવેશ પહેરીએ, જે મકાનોમાં રહીએ છીએ, જે આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ, જે બોલી બોલીએ છીએ, જે તહેવારો ઉજવીએ છીએ, જે મેળાઓ ભરાય છે, એ બધાનો સરવાળો એટલે સંસ્કૃતિ. મિત્રો, અહીં લેક્ચર આપણું પૂરું કરીએ છીએ. આજના આ લેક્ચરમાંથી હું તમને 4-5 પ્રશ્નો એવા આપીશ જે બોર્ડની પરીક્ષા માટે IMP હોય. લખો. પહેલો પ્રશ્ન કે વારસો કોને કહેવાય? નંબર 2, ભારતની ત્રણે બાજુએ કયા સમુદ્ર આવેલા છે? ત્રીજું, ભારતની સંસ્કૃતિ શા માટે ભાતીગળ સંસ્કૃતિ ગણાય છે? ચોથો પ્રશ્ન, સંસ્કૃતિની ત્રણેય વ્યાખ્યા લખો. પાંચમો પ્રશ્ન, સંસ્કૃતિનો દેહપિંડ ઘડવામાં કોનો મહત્વનો ફાળો છે? બસ આટલું જ.